महादेव्याः कुक्षिरत्नम् शब्दजीतरभात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। ओम सजात्मस्वरूप ब्रह्म। મોક્ષમાળા શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 102 પાઠ, એના અનુસંધાનમાં આપણે 8 જે કર્મનું પ્રકૃતિ બંધે પોતાની અવસ્થામાં જે આવરણ છે, જ્ઞાનનું, દર્શનનું, વેદનીનું, મોહનીયનું, આયુષ્ય, નામ, ગોત્ર વગેરે જેનું જે આવરણ છે, એનાથી આ આત્મામાં સ્પષ્ટતા નથી, નિર્મળ નથી, મલિન થયું છે. પ્રકૃતિ બંધના કારણે મેં પોતે એને મલિન કર્યું છે. કોઈએ કર્યું છે એમ નહીં, પણ મેં મલિન કર્યું છે. અને વર્તમાનમાં પણ એ મલિનતા કેમ જાય અને એની શુદ્ધિ કેમ થાય એનું પણ લક્ષ્ય ન રહેતા, એનો પણ અભ્યાસ ન રહેતા અને યથાર્થ સત્ય સમજણ ન રહેતા ફરી પાછી એ જ ક્રિયા અનંત ભવોમાં વારંવાર મેં કરી છે. જેથી જ્ઞાનનું દર્શન, જ્ઞાનનું જ્ઞાન, વેદની, મોહની વગેરે અનેક પ્રકારના જે પ્રકૃતિ બંધના કારણો છે, પર્યાયમાં તે બંધાય છે. કેમ કે જે કાંઈ ક્રિયા થશે તે પર્યાયમાં થશે, અવસ્થામાં થશે. ધ્રુવમાં તો કાંઈ થવાનું નથી. ત્રિકાળી જે આત્મદ્રવ્ય છે એ તો ધ્રુવ છે, સનાતન છે, શાશ્વત છે અને જેવું છે તેવું અનાદિનું છે. હજી પણ અનાદિ અનંત કાળ જશે, પણ એમાં કાંઈ પણ ફેરફાર થશે નહીં. તો આ પ્રકૃતિએ જે કાંઈ દોષ કર્યો છે આત્માએ, એનું બિંબ પ્રકૃતિમાં પડે છે. અને એ પ્રકૃતિને આપણા જૈન દર્શનની અંદર એને પર્યાય કહે છે. દશા એક સમયની, પણ એક સમયની દશા તો એવી અનંતી એક સમયમાં અને અનંત 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 ચાલવાની છે પર્યાયમાં. અને એનો અનુભવ, પર્યાયનો જેવો અનુભવ જીવને થાય તેવા પ્રકારે અજ્ઞાની જીવ પોતાને તે રૂપે સમજે છે અને તે રૂપે પ્રવર્તે છે. પોતાને જ્ઞાન સ્વભાવી આત્મા માને છે, પણ હજી એનું માનવું તે પર્યાયમાં પરિણમનરૂપ ન થવાના કારણે વર્તમાન પણ પ્રકૃતિને આશ્રય જઈને એ આશ્રવ તત્વની અંદર હજી રહ્યો છે. એની વાત આપણે અહીંયા કરીએ છીએ. તો આપણે જોયા હતા આવરણરૂપ જ્ઞાન, દર્શન, વેદનીય. હવે જે જોવું છે તે મોહનીય જોવું છે. રાજા છે મોહનીય, કર્મોનો રાજા છે, એના આધારે બીજા 7 રહ્યા છે. મહાસિકંદરથી પણ ખતરનાક છે. ઓલો સ્ટ્રેલિન ને આપણા શું કહેવાય, હિટલર. આ હિટલરના બાપનો બાપ છે. હિટલરની તો મૃત્યુની અવસ્થા હતી અને તે અવસ્થાએ તે ચાલ્યો ગયો. તો અત્યારે દુનિયા એ શ્વાસ લીધો. પણ આ મોહનીય તો અનંતકાળમાં એક સમય માત્ર પણ જીવ ધર્મનો પીછો છોડતો નથી. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી તે મોહનીને યથાર્થપણે સમજી શકતો નથી ત્યાં સુધી.
પછી તે મનુષ્ય હોય કે તિર્યંચ હોય, નારકી હોય કે દેવ હોય, ચાર ગતિમાં ગમે ત્યાં હોય, પણ એ મોહનીએ એનો પીછો છોડ્યો નથી. આ અવસર છે, આ અવસર છે, હમણાં અવસર છે. શું અવસર છે શાંતિભાઈ? કે આ મોહનીય જે છે, કે જેને કર્મ જ કીધું છે અને આત્માને વિશેષ કરીને આવરણરૂપ છે, એને અત્યારે આ કાળમાં સમજીને તેને આદરવો જોઈએ. આપના હાથમાં વચનામૃત જોઈશે, વચનામૃત જોઈશે. આ પહેલું જોઈને પછી વચનામૃત. પહેલા રહેવા દો, હમણાં 2 મિનિટ, વાંધો નહીં. જરાક આને પહેલા મોહની અને સમજી લઈએ, પછી વચનામૃત જોશે. જીવ પોતાના સ્વરૂપને ભૂલીને, હમણાં 505, આમાં 505, 505, આગ્યો જ્ઞાન દર્શનાવરણ વેદનીય મોહનીય આયુ નામ ગોત્ર અને અંતરાય. અંતરાયા અધ્યયન 8માં 4થું સૂત્ર છે. એમાં મોહનીયને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે જીવ પોતાના સ્વરૂપને ભૂલીને અન્યને, 505 પાનું, 505, અન્યને એટલે પોતાને ભૂલીને બીજાને પોતાના સમજે. જો શાંતિભાઈ, આ દીકરો મારો એમ માન્યો, આ પત્ની મારા, આ ઘર મારું, પણ પોતાના આત્માને પોતે માન્યો નહીં કે એ મારો છે. આત્મા મારો છે એ જીવે હજી સુધી માત્ર માન્યતામાં પણ લીધું છે કે નહીં કોને ખબર, કે આ આત્મા મારો છે. વિકલ્પ અપેક્ષાએ પણ એટલું કહે કે નહીં આત્મા મારો છે. કેટલી સુંદર વાત થઈ જાય. આખી દિવસ દરમિયાનની પ્રવૃત્તિઓ બદલાઈ જાય. એક અભિપ્રાય બદલતા બધું બદલાઈ જાય. આત્મા મારો, બસ. ત્યાં દીકરાને જોઈએ તો કે ના, તું એના પછી, પહેલો આત્મા મારો. ઘરવાળા મળે, ધન મળે, દીકરી મળે, જમાઈ મળે, આત્મા મારો. અરે દેવગુરુ શાસ્ત્ર મળે ત્યારે પણ એમ કહે કે આત્મા મારો. એ જીવને ધન્ય છે. આવી જેની જ્ઞાનની રમણતા ચાલે, પ્રભુ એને દુઃખ શેનું હોય પ્રેમજીભાઈ? નવા નવા જમાઈ હોય, સારું કમાતા હોય, દીકરીને બહુ સાચવતા હોય કિરણભાઈ, એકદમ મજાના, અને આવે તો ઓહો હો 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 હો, ગાડી મળી, ગાડી મોકલાવી દીધો કે હા પપ્પા હું ગાડીમાં જ આવ્યો. આમ જુઓ તો સસરો તો આમ ઓહો હો હો, બાપ રે, એનું કઈનું કઈ જાણકાર થઈ જાય. ત્યારે જરી આત્મા મારો છે પ્રભુ, આ જમાઈ મારો નહીં, આત્મા મારો છે. ઓહો, આટલું તો કહેતા તો એની ભીતરની આખી સ્થિતિ એક દિવસ આવે ને પલટાઈ જાય. તો અન્યને પોતાના સમજે. કાલે કોઈક વાત કરતું હતું કે આપણા કોઈને ઘરે આપણે મળવા જઈએ કિરણભાઈ, અને એના ઘરમાં કંઈ દિવાલમાં રંગના પોપડા ઉઘડી ગયા હોય તો આપણે શું કહીએ? તો કે પહેલાં ઊભા રહો, વાત કરવા પહેલાં હું છે ને હમણાં રંગી દઉં, તમને આ બધું ચોખ્ખું કરી દઉં. એમ કરીએ છીએ. કોક કીધું તું ખાલી. હા બરાબર. એટલે બીજું એમ છે કે કાંઈક આડું અવળું બધું કર્યું હોય, કાંઈ ઘણા બૈરોના ઠેકાણા નથી હોતા. એને ઘર કેમ સાચવવું આવડત હજી સુધી નહીં આવી હોય કદાચ,
તો એવા ઘર હોય તો બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય ઘરમાં, તો આપણે જઈએ મહેમાન બનીને તો કે ઊભા રહો, પહેલાં હું ઘર વ્યસ્ત કરું પછી આપણે બેસીએ, એમ કરીએ છીએ. એના પાછળ શું કારણ છે નવીનભાઈ? મારું નથી, આ ઘર મારું નથી, મને એ ઘરમાં દખલ કરાય નહીં. એ લોકોને ખરાબ બી લાગે. આપણે દખલ કરીએ કોઈકના જીવનમાં તો એમને ખરાબ લાગે. આપણે દાખલ તો ન થઈએ પણ દખલ કરતા રહીએ. સમજાય? દાખલ નથી થતા કોઈના જીવનમાં, પણ દખલ કરીને દાખલ જેવી ચેષ્ટાઓ કરીએ છીએ. દખલ કરવી, સમજાય? દાખલ ન થઈએ એમના ઘરમાં, દાખલ ન થઈએ એટલે બીજી માથાકૂટ ન કરીએ, પણ દખલ એટલી કરીએ કે કોઈક દાખલ થયો હોય એના કરતાં આપણી કંઈક વિશેષ એમ કે છે. પોતાના સમજે, અન્યને પોતાના સમજે, અથવા સ્વરૂપાચરણમાં અસાવધાની કરે. પોતાનું જે મૂળ સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા છે, જાણન રૂપ ક્રિયા છે, એને છોડીને સાવધાન રહેવું જોઈએ. આ કહેવાથી સાવધાન રહેવું જોઈએ. આ મારું છે, આ મારું નથી, આ દીકરા મારા નથી, આ ઘર મારું નથી, આ પુત્રી મારી નથી. એના બદલામાં અસાવધાનીપૂર્વક એને મારા કહે એટલે ઉપયોગની અસાવધાની. જ્ઞાન જે રીતે પરિણમે છે તેમ ન જાણવું, જ્ઞાન જેમ જાણે છે તેમ પોતાને ન જાણવું અને કોઈક બીજી રીતે જ જાણવું. જ્ઞાન તો દરેક પદાર્થમાં જ્ઞેયપણે પરિણમે છે, તો એ તો જ્ઞાનનું જ્ઞેય છે અને એ એનું પરમ ધર્મ છે. જ્ઞાનનું એ પરમ ધર્મ છે કે જે એના જ્ઞેયમાં જણાય તે જ્ઞાનને જણાવે. જે એના જ્ઞેયમાં જણાય તે જ્ઞાનને જણાવે. પછી જણાવે એનો અર્થ એમ નહીં કે તું આ મારું નથી, આ મારું છે, આ મને ગમે છે, આ મને નથી ગમતું, આવા બધા ભેદ પાડે તો જ્ઞેય પણ મલિન થયું, જ્ઞેયને પણ તે મલિન કર્યું. જ્ઞાન તો મલિન થયું જ, પણ તારા જ્ઞેયને પણ તે મલિન કર્યું. પછી એનો આરો ક્યારે? કેમ કે જ્ઞેયમાં જે કાંઈ મલિનતા થાય એવા અભિપ્રાય જીવ બાંધી લે, અભિપ્રાયની ગાંઠ બાંધી લે, અને એ ગાંઠ એવી હોય કે જે મોહનીયને અનુકૂળ હોય. ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત થાય, 12માં જે વ્યક્તિ, કર્મ એટલે કે જે વ્યક્તિ કાર્યમાં નિમિત્ત થાય તો એને અહીંયા મોહનીય કહે છે. દીકરો હોય તો દીકરો નિમિત્ત, અને એને કારણે થતું પોતાનું તે સમયનું જ્ઞાનનું અજ્ઞાન અને એનેથી ઉપજતું મોહ, આ મારું છે એવો ઉપજતો મોહ, એને અહીંયા મોહનીય કહે છે. અને આને કારણે એમ ન સમજો કે અત્યારે માત્ર મનુષ્યમાં જે ચાલે છે. જેને સંગની છે એને તો હોય જ, જીવ માત્રમાં સંગની તો હોય જ, સંગની વિનાનો જીવ હોય નહીં. આ મોહનીય કર્મને મનની જરૂર નથી. મન હોય તો જ મોહનીય છે એમ નથી. અરે નાનું પક્ષી પણ જ્યારે પોતાના ઈંડાને સેવે છે ત્યારે તે સંગના ધર્મથી એ પોતાને આ મારા છે એમ કરીને એનું સેવન કરે છે. અહીંયાથી ગમે ત્યાં જશો, શું છે પ્રભુ? આ મોહનીયનો પ્રકાર સંતેર ક્રોડા ક્રોડી બંધનો એક સમય નથી, પણ એને તો અનંત સમયના બંધમાં અનંત ભવો કર્યા, અને અનંત ભવોમાં એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચારેન્દ્રી
પંચેન્દ્રિય મનુષ્ય સંઘની બધા કર્યા, એમાં બંધ પડતો ગયો. એમ થતા 70 કરોડા કરોડીનો બંધ પડે છે. એક મનુષ્ય ભાવમાં માત્ર તે 70 કરોડા કરોડીનો નહીં, તિર્યંચમાં પણ નહીં, અને કોઈ ભાવમાં નહીં, પણ એને આ થયા કરે છે. માટે તેને 70 કરોડા કરોડી એનો બંધ કીધો છે. એક ભાવમાં ન બાંધે 70 કરોડા કરોડીનું. હા, જ્યાં જશે ત્યાં મારું 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 મારું. કીડી પોતાના દરમાં જ જશે, ઉંદર પોતાના દરમાં જ જશે, સર્પ પોતાના દરમાં જશે. આ રાતના પક્ષીઓ બધા પોતાની ડાળ ઉપર જ્યાં બેસતા તે ત્યાં બેસતે. એ મોહનીય કર્મની સ્થિતિને કારણે ત્યાં પણ એ બંધ ચાલુ. આ મારી ડાળ ઉપર કોઈક બેઠું એમ એની સંજ્ઞા કેતી રહેશે. એટલે આપણે કેતા રહીશું જો અત્યારે આને યથાર્થપણે નહીં સમજીએ તો. કિરણભાઈ, કૃપાળુદેવે લીધું છે કે એક ભાવમાં 70 કરોડા કરોડીનું આયુષ્ય ન બાંધે. સમજાય છે? પણ આ રીત જ્યાં જશે ત્યાં. બાપુ, કેવી દુઃખની સ્થિતિ છે આ મોહનીય કર્મની સ્થિતિ માટે. હવે આપણે વચનામૃત લ્યો તો વચનામૃતમાંથી આપણને જે મળશે, અને વિષય એટલો સુંદર છે કે આપણા આત્મ સાધનાની અંદર તે વિશેષ કર્તવ્યરૂપ થશે. આપો બધાને પાનું ખોલો. 552 આત્મસિદ્ધિની ગાથા છે. 103 103 ગાથા છે. પૃષ્ઠ સંખ્યા 552 છે. કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. બહુ સુંદર વાત છે પ્રભુ. આ દર્શન મોહનીયની સ્થિતિ એવી છે કે એ જ્યાં સુધી મંદ પણ પરિણામે પરિણમતો નથી ત્યાં સુધી વિતરાગનો બોધ પણ આ જીવમાં પરિણમતો નથી. વિતરાગનો નથી પરિણમતો, ગુરુનો પરિણમતો નથી, ઉપદેશકનો પરિણમતો નથી, અને પોતે જે કાંઈ શ્રવણ કરે એ પણ પરિણમતો નથી. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી દર્શન મોહનીય મંદ ન થાય ત્યાં સુધી. ઉપશમ થાય તો સંકિત થાય, કેમ ભાઈ? પણ મંદ થવું જોઈએ. એટલે જે સમજણ છે એ સમજણ તો ક્યારે પણ સમસ્ત વિશ્વના પદાર્થો પ્રત્યે તો નહીં, પણ પોતાના કહેવાતા એવા પદાર્થો પ્રત્યે જ્યારે મોહ થાય છે ત્યારે જો જ્ઞાન હાજર ન થાય તો એ પરિણામ પણ મંદ થતા નથી અને બોધ પરિણમતો નથી. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે. ઈ બોધ છે જે આ પુરોષણમાં કીધું એ તો ઉપસમ સંકિતને પમાડે. હવે અહીંયા જે આપણને વાત સમજવી છે આ મોહનીય કર્મની, સમજવા જેવી છે, વિચારવા જેવી છે, અમલમાં લાવવા જેવી છે. આ કાયદો એવો નથી કે એને કોર્ટની મંજૂરી મળે પછી સંસદમાં જાય પછી સંસદ પાસ કરે સર્વાનુમતે ત્યારે એ કાયદો અમલમાં આવે, એવું નથી. અહીંયા તો આપના ઉપર ડિપેન્ડ છે. ઘરના એ બધાએ બેસી કરીને નક્કી કરવાનું નથી. એ સંસદ છે તમારી ઘરમાં, એની જરૂર નથી. આપ નક્કી કરો આ મોહનીય કેવો છે, આ મોહનો પ્રકાર કેવો છે. ભાઈ, નહીં જાગીએ તો આ બધું અત્યારે ધર્મના નામે કરાતું જે કંઈ છે એનું ફળ નહીવત છે પ્રભુ.
ભીતર તો જાગૃતિ હોવી જોઈએ. કોઈક એવી નિકાચિત કર્મ બાંધેલા મોહનીયના એના ઉદય વખતે કોઈ દીકરા પ્રત્યે લાગણી થાય તો પણ તે સમયે જ્ઞાન હાજર થઈ અને ભીતરથી યથાર્થ નિર્ણય કરે. બહુ જરૂરી છે પ્રભુ. આ નહીં સમજીએ બહુ દુઃખની વાત થશે પ્રભુ. જ્ઞાનને હાજર રાખો. હવે અહીંયા આ ગાથાનું આપણે જરી વિસ્તૃત કરીએ. મોહનીય કર્મ બે ભેદે છે. એક દર્શન મોહનીય છે. એટલે કૃપાળુદેવે અહીંયા દર્શન મોહનીયનો અર્થ કર્યો છે. જોઈ લો. પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિ એ દર્શન મોહનીયનો પ્રકાર છે. શું કીધું સમજાણો? જે કંઈ આત્માર્થ છે, આત્માર્થે થતી જે કંઈ સમજણ, જે કંઈ ક્રિયા, તેને અપરમાર્થ સમજીને છોડી દે. તો કે હું તો બસ જે કરું છું તે કરીશ, મારે સમજવાની શું જરૂર છે? હું કરું છું તે શું ખોટું છે? સામાયિક કરું છું, પ્રતિક્રમણ કરું છું, પોષિત કરું છું, તપ કરું છું, આ બધું તો કરું છું હું. તો મને આમાં શું માથાકૂટ કરવી? ભાઈ એમ નથી પ્રભુ. આત્માર્થ ક્યાં છે? ધર્મ ક્યાં છે? આત્માની ક્રિયા ક્યાં છે કે જે તને ભાવિ સંસારમાં ઉપયોગી થશે? એને તું ન સમજે અને અપરમાર્થ રૂપ એટલી ક્રિયાકાંડથી તું આત્માર્થ સમજે. પ્રભુ એમ ન હોય નાથ. એનાથી તો દર્શન મોહનીય દ્રઢ થાય, ગાઢો થાય. અમારે હમણાં ગયા હતા, દેવપુર ગયા હતા હમણાં. બહુ તપસ્યા કરે બહેનો, બહુ તપસ્યા કરે. આખો દિવસ ઉપાશ્રયમાં માળા લઈને બેઠા હોય. હમણાં ધ્યાનનો પ્રયોગ છે, હમણાં સામાયિક કરશું, હમણાં વાંચના ચાલશે. પણ એમને કહીએ કે પરમાર્થને અપરમાર્થ સમજો છો કે અપરમાર્થને પરમાર્થ સમજીને છોડી દો છો? ઠીક છે એમ માનો છો? તો કે એ આપણે કંઈ ન જાણીએ, એ ઓલા પાઠમાં બેઠા એ જાણે. એટલે મહારાજ સાહેબ આપણને શું કરવું છે? આપણે તો એ કહે છે એમ કરવાનું. મારું તારું આખો દિવસ ભલે ને મોઢામાં વ્રત હોય, પણ એ વ્રત કેવો પ્રભુ? મિથ્યા દ્રષ્ટિના વ્રત કેવા? તપના જાપના, સમજણ વિનાના. હે મારું તારું ને આ આવ ને આ ખાને આ પીને આ કરો ને આવ્યા તમે ને હવે બેસો ને એ જુઓ તો આપણને એમ લાગે કે ક્યાં આવી ચડ્યા આપણે. પણ હોય અપરમાર્થ એટલે હોય મિથ્યાત્વ અને માને કે હું સમ્યક્ત્વની ક્રિયા સાથે જોડાયો છું. અરે હોય અશુભની ક્રિયા અને માને કે હું ધર્મ કરું છું. અરે શુભ તો માનો એટલું એ પણ નહીં ભેદ સમજાય. અશુભની ક્રિયામાં પણ હું ધર્મની ક્રિયા કરું છું એમ માને પ્રભુ. એ તો એના જેવું છે ખચ્ચર ઉપર બેઠો હોય ને ઘોડા ઉપર સવાર થયું છું એમ માને. શું કરે પણ આવી સ્થિતિ છે પ્રભુ. એને ખચ્ચર ઉપર બેસવું અને ઘોડા ઉપર બેસવું એમાં એને ભેદ જ જણાતો નથી. અહીંયા કહે છે કે દર્શન મોહનીય એટલે જેને મિથ્યાત્વ સાથે સંબંધ છે. કોને? દર્શન મોહનીયને. કોની સાથે સંબંધ છે? મિથ્યાત્વ સાથે સંબંધ છે. પડે પડે તે મિથ્યાત્વના બંધમાં જાય છે એની દરેક ક્રિયા. હવે હું એને ન સમજું, હવે હું એને ન સમજું અને ક્રિયા કરતો જાઉં, ધર્મ માનીને પ્રવર્તતો જાઉં, પ્રભુ શું ફળ આવે? અહીંયા વાત ચાલે છે કે દર્શન મોહનીય એટલે પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિ.
જ્યાં સમ્યક દર્શન છે અને એ જે જીવ કાંઈ કરતો નથી તેને મિથ્યા દૃષ્ટિ માને. કાંઈ કરતો નથી, આખો દિવસ બેઠો પડ્યો છે આંખો બંધ કરીને, અને કોઈક ક્રિયા કરતું હોય તપ જપ વગેરે તો એને સાતા પૂછવા જાય. 6 વખત દિવસમાં સાતા પૂછે જ્યારે મળે ત્યારે, અને એને ધર્મી માને. અને જે ખરેખર સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે, જેના અંતરમાં પ્રભુનો પ્રકાશ થયો છે, અને એ કિરણોથી પોતે અંધકારને, અનાદિકાળના અંધકારને જેને નાશ કર્યો છે, એવાને અધર્મી માને. શું પડે ભાઈ? નથી અધર્મીને કાંઈ ફેર પડતો, નથી ધર્મીને કાંઈ એમાં ફેર પડતો. ફેર પડે તો તને પડે છે. તારા જ્ઞાનમાં આવી મિથ્યા માન્યતાને લીધે તારું જે નુકસાન થઈ રહ્યું છે, પ્રભુ એને કોઈ ભરપાઈ નહીં કરી શકે સિવાય તારી સમજણ. પૂછો ને, તમે તમારા ગામમાં જાઓ ને કોઈ અઠાઈ કરી હોય તો સાતા પૂછો ને. અને કોઈક સમ્યક દ્રષ્ટિ સંભાવથી નિરંતર પ્રવર્તતો હોય, જેને જગતના કોઈ પદાર્થ સાથે એક સમય માત્ર પણ સંબંધ નથી, એને તમે ધર્મી ન માનો. તો સદગુરુને અસદગુરુ શ્રદ્ધ્યા અને અસદગુરુને સદગુરુ શ્રદ્ધ્યા માન્યા અને પ્રવર્તાવ્યા. બાપુ, હું ક્યારે છૂટું? મારું દર્શન મોહનીય એટલે મિથ્યાત્વ તો ગાઢ થાય. દર્શન મોહનીય એટલે મિથ્યાત્વ, એ તો ગાઢું થતું જશે. કોઈ સાધુ ભગવાન પાટ ઉપર બેઠા હોય તો ઊભા થઈને, અત્યારે ઊભા થઈને વંદન કરીએ, અને બાજુમાં કોઈક બેઠો હોય બિચારો સમ્યક દ્રષ્ટિ ધર્મમાં, તો બિચારો નહીં, બિચારો તો આવી ગયો, પણ તે એકદમ સુરવીર છે ધર્મમાં, પણ એને કોઈ બોલાવે નહીં. માન્યતા આપણી ઊંધી પ્રવર્તે છે, એને કાંઈ ફેર નથી પડતો. એ વાત કરે છે કૃપાળુદેવ. તો અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિ અને પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ. બસ હમણાં એટલું જાણીએ, પછી આગળ વિચારીએ. બીજી ચારિત્ર મોહનીય, એમાં પણ પરમાર્થને પરમાર્થ જાણી આત્મ સ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોધક એવા પૂર્વ સંસ્કાર રૂપ કસાય અને નો કસાય, તે ચારિત્ર મોહનીય છે. કસાય અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, નો કસાય હાસ્ય રતિ અરતિ ભય શોક જુગુપ્સા ને 3 વેદ મળીને થયા 9, એ નો કસાય. એમાં પ્રવર્તે, અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભમાં પ્રવર્તે અને પોતાને ચારિત્ર માને. એને અહીંયા કહે છે કે એ તો અપરમાર્થ છે, આત્માર્થ નથી, મતાર્થ છે, કે જેનાથી ચારિત્રનો બંધ પડે છે અને પોતે એવી મિથ્યા માન્યતામાં છે કે મેં સંયમ ધારણ કર્યો છે તો મારું તો ચારિત્ર અત્યારે સ્થિર છે, અને તે સ્થિરતારૂપ ચારિત્રમાં હું અત્યારે સ્થિર છું. એવી જે માન્યતા, તે અપરમાર્થને પરમાર્થ માની લીધું કે જે છે નહીં, તો ચારિત્ર મોહનીય પણ હણાયો, એની પ્રકૃતિઓ પણ દોષિત થઈ, અને દર્શન મોહનીય પણ હણાયો, તો એની પ્રકૃતિઓ ગાઢી થઈ. આ વિતરાગ ધર્મ સિવાય બહાર ક્યાંય વાત છે નહીં. કોઈ ધર્મમાં આટલી ઝીણી છણાવટ તમને મળશે નહીં પ્રભુ. આ એક વિતરાગ ધર્મ. અરિહંત પરમાત્મા કેવળ જ્ઞાની, એમણે કહેલી આ વાત, કહેલી એટલે અનુભવીને કહેલી. $798 પાનામાં જુઓ તો 798 પાનામાં એક જ લીટી બહુ સુંદર છે. ત્રીસ મહામોહનીય કર્મના સ્થાનક, 798 પાના પર
તીર્થંકરે કયા છે તે સાચા છે. મહામોહનીય કર્મના 30 સ્થાનક છે. એ આપણે ક્યારેક બીજી વખત વાત કરશું, પણ છે શબ્દ શું? મહામોહનીય કર્મના સ્થાનક. મહામોહનીયના એટલે કે મોહનીય કર્મના સ્થાનક તીર્થંકર પરમાત્મા એ કયા છે તે સાચા છે. કોને કયા છે? ઓમકાર ધ્વનિમાં. કોની ઓમકાર ધ્વનિમાં આવ્યું છે કે જે સર્વજ્ઞ પરમાત્મા છે એમના જ્ઞાનમાં આત્માની કોઈ ક્રિયા અધૂરી રહી નથી, સંપૂર્ણપણે પૂરી થઈ છે. એવા સર્વજ્ઞ જ્ઞાનમાં સર્વ, કોઈ વાત પોતાથી અત્યાર સુધી અનુભવમાં પણ છાની નથી અને જ્ઞાનમાં પણ તે અછાની રહી નથી. એવા સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું કે મહામોહનીય કર્મના 30 સ્થાનક જે છે ભગવાને કયા છે તે અત્યંત સાચા છે. કૃપાળુદેવ આપણને સાક્ષી આપે છે. સાચા છે પ્રભુ, સાચા છે. અને મોહનીયની સ્થિતિની તો શું વાત કરવી પ્રભુ. આ આખું મહાભારત મોહનીયના કારણે, આખું મહાભારત મોહનીયના કારણે આખર તો ઓલા શું નામ આપણે ધૃતરાષ્ટ્રના મોહને કારણે, દીકરા પ્રત્યેના મોહના કારણે. સામે કોણ હતું? દીકરો. ખબર તો છે બધી આપણને. આપણે દુર્યોધન તો નથી ને? આપણે તો દુર્યોધન નથી ને? દુર્યોધનના બાપ છીએ. અરે શું વાત છે પ્રભુ. અને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન એ ધૃતરાષ્ટ્રના દીકરા પ્રત્યેના મોહના કારણે આખું મહાભારત રચાયું છે. જોયું છે ને પછી બીજી વખત પણ અહીંયા કેટલો આંધળો પ્રેમ. પોતે સુરદાસ આંધળો, પણ પ્રેમ પણ એનો આંધળો. એક કવિએ બહુ સરસ લખ્યું છે. યુધિષ્ઠિર એમ કહે છે કે મને સંભળાય છે આ પાસાઓનો ખડખડાટ. જ્યારે હું એકલો બેઠો છું ત્યારે. કોણ હતો પાસાવાળો? પાસાવાળો કોણ હતો? કેમ ભૂલી ગયા? શકુની. શકુનીના પાસાનો ખડખડાટ યુધિષ્ઠિર કહે છે ધર્મરાજા કે મને તે ક્ષણે ક્ષણે સંભળાય છે. અને એનું ખડખડાટ હાસ્ય મને, મારા હૃદયને અને મારા પ્રત્યેક અંગોને ધ્રુજાવી નાખે છે. એનો ખડખડાટ, એનો પણ પોતાના ભાણિયા પ્રત્યે મોહ. અને અમે પૂછીએ છીએ કે કૈકેયીએ રામને વનવાસની વાત કરી તો શાના કારણે કિરણભાઈ? પોતાના દીકરા ભરતના મોહના કારણે. રામને 12 વર્ષના વનવાસ અને પોતાનો દીકરો ગાદી પેસે એ દશરથ રાજાને કહેવું અને દશરથ રાજાનું પ્રાણનું છૂટી જવું. એક બાજુ દીકરાનો વિરહ કૌશલ્યાને અને બીજી બાજુ વિધવાપણું. શેના કારણે? બોલો. હા પ્રભુ શું છે? આપણે નહીં સમજીએ તો આ ભવ હારી તો જઈશું, પણ સમજવાની સમજાય નહીં વાત એનો ખેદ સતત આત્માના જ્ઞાન સ્વભાવમાં પ્રવર્ત્યા કરશે પ્રભુ. કોણ તારું ભાઈ? આત્મા તારો એક, બીજું કોઈ જગતમાં તારું નહીં છે. કોઈ ભરતભાઈ તું તારું કહી શકે એવો કોઈ પદાર્થ વિશ્વમાં છે? તો કે એક જ છે, બીજું ન હોય, અને એ છે મારો આત્મા. પ્રેમજીભાઈ આ વાતને લઈ અને અહીંયા આપણે આ સાધના કેન્દ્ર, આરાધના સેન્ટર ઊભું કર્યું છે. પણ અહીંયા આવીને પણ જો આપણે મારું
તારું અને બીજા જગતના કાર્યોમાં રોકાઈએ. આજે અહીંયા કાલે ત્યાં. પ્રભુ આ શું છે પણ? આ અમને ગમે નહીં, કહીએ નહીં કોઈને, પણ ગમે નહીં અમને. શું છે પ્રભુ? પણ આ અહીંયા આવવાનું પ્રયોજન શું છે? જેટલી સમયની પ્રવૃત્તિ ચાલે છે એ પ્રવૃત્તિને છોડી બાકીનો સમય તમે ધ્યાન અને ચિંતનમાં એકાગ્રપણે રહો પ્રભુ. છોડો બધી પંચાત બાપુ. તમારા આત્માને જગાડો. આ જગાડવાનો અત્યારે તમારી પાસે કાળ છે. યુધિષ્ઠિર કહે છે કે મને હજી ત્રીજી વાત સંભળાય છે. ચીર ખેંચાતા વસ્ત્રાહરણ રૂપે થતું દ્રૌપદીની ચીસા ચીસ મને સંભળાય છે. શેને કારણે? શેને કારણે? મોહના કારણે. કે અમારા આ અર્જુનની આ પત્ની અમે બેઠા છીએ તેના વચમાં એના ચીર ખેંચાય છે. અરે આપણાથી સહન ન થાય. આપણે કોઈ અત્યારે આપણું કોઈક નજીકનું સગી કોઈક બહેનો કે ધર્મપત્ની કે દીકરી હોય અને એને કોઈ આપણી નજરની સામે આવું કરે તો આપ સહન કરી શકશો? અમે પૂછીએ છીએ. આપ એ જોઈ શકશો? સિંહ જુઓ તો ખરા શું સ્થિતિ સર્જાય છે. આ મહાપુરાણો આપણને કેવો સુંદર બોધ આપે છે. હે હે વસ્ત્રોની કારમી ચીસ મને કે સંભળાય છે. દ્રૌપદી અમારી, દ્રૌપદી અમારી, અમારા કુળની પુત્રવધુ. યુધિષ્ઠિર જ્યાં યુદ્ધ થયું હતું ત્યાં 19મા દિવસે પ્રવેશ કરે છે. જઈને જુએ છે. ધ્રુસકે ધ્રુસકે રડે છે. ચારે પાંડવ ત્યાં બેઠા છે પણ યુધિષ્ઠિર તો ધર્મરાજા છે. શાહિક સમકીતી જીવ છે અને એની આંખમાં આંસુ આવે એટલે શું? ધર્મી રડે એટલે શું? આપણને ખબર નથી પ્રભુ કે ધર્મીનું રડવું એટલે વિશ્વમાં કોઈક આફતને નોતરો આપવો. અપરાધ ભાવથી અંદરમાં પીડાય છે. યુધિષ્ઠિર અપરાધ ભાવથી પીડાય છે. કેમ કે આ અમે અપરાધ કર્યો છે. આ હસ્તિનાપુરના કારણે આ અમે અપરાધ કર્યો છે. અમારે હસ્તિનાપુર જોઈએ છે. કૌરવોને હસ્તિનાપુર જોઈતું હતું. અમને યુદ્ધ નહોતું જોઈતું પણ કૌરવોને જોઈતું હતું. માટે અમારે યુદ્ધમાં ઉતરવું પડ્યું મોહના કારણે. કાદવ અને કીચડમાં પગ નાખતા યુધિષ્ઠિર જેવો ધર્મરાજા અપરાધ ભાવથી ભીતર પીડાય છે. એકલા રાતના નીકળી પડ્યા છે. 19મા દિવસે 18 દિવસ યુદ્ધ ચાલ્યું. પ્રભુ અહીંયા રોજ યુદ્ધ ચાલે છે. ખબર નથી આપણે એ યુદ્ધને જોઈ અને આપણે કોને ખબર શું વિચારતા હોઈશું. પણ મારી ભીતર ને મારા ઘરમાં રોજ યુદ્ધ ચાલે છે. મને એને ખબર નથી, મને એની ખબર નથી. અને પ્રભુ આ 8 કર્મોની સ્થિતિના બંધમાં હું હર સમયે વીંટાતો જાઉં છું. અને અત્યારે કરું છું આત્માની આરાધના. ઓહ પ્રભુ કઠણ કાળજા તૂટી જાય એવી વાત છે આ તો.
બહુ શરમજનક સ્થિતિ અનુભવે છે યુધિષ્ઠિર, બહુ શરમજનક સ્થિતિ અનુભવે છે પોતે. પણ ક્ષાયિક સંકિતિ છે ને, બસ એ આમ થવાનું છે એ જાણે છે કે આમ સર્જિત હતું. આપણે ક્યારેક કહી દઈએ તો કે આમ થવાનું હતું તો થયું, તો આપણી ભૂલ છે. કેમ કે આપણને તો હજી મિથ્યા દર્શન છે, આપણી વાણીમાં પણ મિથ્યા દર્શનનો ટંકાર છે. પ્રભુ શું કરીએ છીએ આપણે? જરાક ઝઘડા થયા બેમાં તો કે એ સર્જિત હતું. પ્રભુ એમ ન હોય, તને કહેવાનો એમ અધિકાર નથી. કેમ કે અધિકારને હજી તું પાત્ર નથી થયો. તું રડે, અજ્ઞાની રડે તો એને આર્ત્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન કહેવામાં આવે. અને સંકિત દ્રષ્ટિ કોઈ મહાવીરના નિર્વાણના સમય રડે તો એને ધર્મ થાય, તને કર્મ થાય. આ મોહનીયને સમજીએ પ્રભુ. આપણે આજે હાથમાં આવ્યું છે માન કૃપાળુદેવનું 102 નંબરનો પાઠ. યુધિષ્ઠિર ત્યાં એ 19મા દિવસે ત્યાં જઈને કાદવ અને કીચડોથી ફરતો ફરતો પોતાના કુટુંબીઓને શોધે છે. તો કોઈનું હાથ મળે છે, કોઈનું પગ મળે છે, તો કોઈનું માત્ર માથું મળે છે, કોઈનું ધડ જોઈને નક્કી કરે છે. બાપુ, અહીંયા તો રોજ આવા ચીંથરે હાલ અત્યારે આપણે આપણા આત્માની સ્થિતિ કરી રહ્યા છીએ. આ ગમે છે, આ નથી ગમતું, આને આમ કીધું, આને આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. આ બધા આપણી એવી તો હિંમત નથી કે તલવાર ઉપાડીને લડવા જઈએ. ઉપડે નહીં, મારવાની ક્યાં વાત છે? તો આપણે તો ભાવથી લડીએ છીએ ભરતભાઈ. ભાવથી યુદ્ધ ચાલુ છે, બંધનની સ્થિતિ ચાલુ છે. આપણે એમ નહીં સમજો કે એમણે જ કર્મ બાંધ્યું છે. તમે ભાવથી પણ લડાઈ તમારી ચાલુ રાખી છે પ્રભુ. આને જોઈ લઈશ, આને હું આમ કરીશ, આને હું આમ કહી દઈશ. ઓહો, આ બધા મોહનીય કર્મના પ્રકાર અને એનાથી 7 કર્મના બંધની સ્થિતિ સમયે સમયે પ્રભુ થયા કરે છે. એક આયુ કર્મને છોડીએ ને મોહનીયથી બાંધીએ એમ છોડીએ તો બાકીના 6. ઓહો, જુઓ ભાઈ, અત્યારે આ જ થઈ રહ્યું છે. પુત્ર પ્રેમના કારણે અત્યારે પણ રાજકારણની અંદર કેટલી બધી રમતો ચાલે છે. વિચાર કરો પ્રભુ. તમે તો ત્યાંની વાત કરો છો કે જેને ઘણો કાળ વહી ગયો, હજારો વર્ષ વહી ગયા, પણ અત્યારે પણ જોઈ રહ્યા છીએ તો બધી જગ્યાએ દીકરા પ્રત્યેના પ્રેમને કારણે આ કેટલી યુદ્ધની સર્જનતા થાય છે કે નહીં? એટલે અત્યારે આંધ્રનો પ્રધાન, રાજા, પછી જો એકને જોઈ લો. અત્યારે આપણને નામ નથી લેવા, એ કચરો આપણને નથી અહીંયા ભેગો કરવો. દીકરો આ પ્રત્યેના પ્રેમના કારણે જે બની રહ્યું છે એ તો અનાદિ બની રહ્યું છે. તો એમને જોઈને પણ આપણે જાગૃત થવું જોઈએ કે ના, આત્મા મારો છે, બીજો કોઈ ભાવ નહીં. આત્મા મારો છે પ્રભુ. મારા જગતમાં, આ વિશ્વની અંદર એના સિવાય કોઈ કંઈ છે જ નહીં. મારી મિલકત કહો, મારો કહો, આ બધું એક જ છે. આત્મા મારો આત્મા છે પ્રભુ. શું લઈ ગયો સિકંદર ને શું લઈ ગયો અહીંયાથી હિટલર? આપણે તો બહુ બોલીએ મજાનો. સિકંદરની ઓલી પદ આવે છે સિકંદરનું, બધા બોલીએ છીએ.
પાલન ભીતર પાલન કર્યું કે નહીં એ તો ભૂલ્યો, પણ હું કરું છું. મારા પર દ્રષ્ટિ કરું તો મને ખબર પડે. પોતાની ભૂલ છુપાવવા માટે અને મારો દીકરો ક્યાં બદનામ ન થાય એટલા માટે કુંતાએ કુંવારી માતા થઈ પણ એને કર્ણ મારો દીકરો છે એમ ન કીધું મોહના કારણે. સ્થિતિ શું થઈ? એને કેટલા કેટલા મહેણા સહન કરવા પડ્યા અને ક્યાં જઈને અધર્મના સાથ આપવા પડ્યા કૌરવો જોડે. નહીતર ઈ કર્ણ પણ 5 પાદવોની જોડે સાઈક સંકિત પ્રાપ્ત કરી અને એ પણ મોક્ષે ચાલ્યા જાત. એ પુત્ર પ્રત્યેના મોહના કારણે કુંતાએ રહસ્યને રહેવા દીધું, બહાર પ્રગટ ન કર્યું. મોહના કારણે, પુત્ર પ્રત્યેના મોહના કારણે. આખું આપણે બધું ઇતિહાસ જોઈએ, કોઈનું પણ આમ ઇતિહાસ જોઈએ, આપણને તો ખ્યાલ આવી જશે. રામાયણમાં જોઈએ, મહાભારતમાં જોઈએ. અને અમે તો કહીએ છીએ કે અત્યારે આ સમયની અંદર પંચમકાળમાં રામાયણ તો ક્યાંક હશે, બાકી બધી જગ્યાએ મહાભારત છે. અને છેવટે ક્યાંય નહીં ઘરમાં ચાલતી હોય તો પોતાની પાસે તો ચાલ્યા જ કરે છે, ભીતર સર્જાયા જ કરે છે મહાભારત. પણ જેટલા જાગૃત છીએ પ્રભુ એમાં આપણે સમજી જઈએ અને આપણું કામ કરી. અહીંયા આ પ્રભુ આપણને એવો મળ્યો છે. પ્રભુ આ તો કોઈ વાત છે? આ લંગોટી પુરુષ આપણને છેવટે લંગોટી પણ છોડવાનું બોધ આપી, તારું એક આત્મા છે વિશ્વમાં, બીજો કોઈ જ નથી એમ બોધ આપી અને આપણને જાગતો કરી દીધો. અને બીજો ધર્મમાં પણ સત્ય વાત બતાવી કે ધર્મ તે આ ધર્મ, આ કર્મ, એના 2 ભેદ પ્રત્યેક પત્રોની અંદર ભેદ જ્ઞાન દ્વારા છૂટા કરતા ગયા. ભેદ જ્ઞાન દ્વારા બતાવતા ગયા આ ધર્મ, આ કર્મ, આ ધર્મ, આ કરવા જેવું છે, આ છોડવા જેવું છે. તો આ છે ચારિત્ર મોહની એની સ્થિતિ, ચલન, પર્યાયમાં પરિણમન. હવે આગળ દર્શન મોહની અને આત્મબોધ અને ચારિત્ર મોહની અને વિતરાગપણું એ નાશ કરે છે. વિતરાગપણું એક વખત થઈ ગયા પછી તે ચારિત્ર મોહની ઊભો રહેતો નથી. પ્રત્યેક જ્ઞાનની ક્રિયા યથાજાત લિંગ એ પ્રવર્તે છે. યથાજાત લિંગ એને અહીંયા યથાખ્યાત ચારિત્ર નામ આપવામાં આવ્યું. ઓહો, પરિણમે છે લિંગ, નામ આપ્યું. સ્થિરતા છે ને ભીતર, તો સ્થિરતા એ થતું જે 12મા કાર્ય છે તેને અહીંયા ચારિત્ર નામ આપી અને સંયમધારીઓને આવા 13 પ્રકારના સંયમ હોય છે એમ કરીને 12 શાસ્ત્રોમાં પ્રસિદ્ધિ આપી. અદ્ભુત છે પ્રભુ. આ તો કોઈ વિતરાગ વાણી અને વિતરાગ શાસ્ત્ર આપણને એવી રીતે મળી ગયું છે કે જાણે કાંઈ આપણે એની કિંમત જ સમજતા નથી. રસ્તે ચાલ્યા ગયા અને સોનામોર મળી ગઈ, કોઈક રત્ન મળી ગયું, પુરુષાર્થ કર્યા વિના એમ આપણને આ જૈન દર્શન અત્યારે જાણકાર એમ બગાસું આવ્યું અને અંદર પતાસું બેઠું એવું થયું. કોઈ કિંમત નહીં પ્રભુ આ ધર્મની, આ વિતરાગ વાણીની કોઈ કિંમત નહીં પ્રભુ. તારી એક વાતથી વિશેષ તું તારી વાતનું માન્ય કરે પણ વિતરાગ વાણીની મહત્તા નહીં. મારી વાત સમજો, નહીં હું કહું છું તે સમજો, પહેલા મારી વાત સમજો.
અરે તારી કિંમત શું છે ભાઈ? તારી વાણીની કિંમત શું છે? વિતરાગ ભગવાન એમ કે છે કે આવી જ્યારે સ્થિતિ સર્જાય, સમતારાગ, સમતારાગ, એની કોઈ કિંમત નથી સમજવી પોતાને. પોતાની મારી વાત સમજો, હું કહું છું તે, હું કહું છું. અરે હું છે પણ પ્રભુ, તારા જીવનની અંદર આ ધન્ય ઘડી આવી છે અત્યારે વિતરાગ વાણીના શ્રવણની, અને એ પણ આપણા આવો દિંગ ધણી માથે એના મુખેથી અનુભવની વાણી. કોઈ શાસ્ત્ર લખવા માટે જેને શાસ્ત્રનું એક અક્ષર લખ્યું નથી, અનુભવથી કાંઈ જુદું લખ્યું નથી, એવા પુરુષની વાણી આપણી પાસે. અરે આ અનંત તીર્થંકરોની વાણીનો યોગ પ્રાપ્ત થયો છે આપણને. અનંત તીર્થંકરોની વાણીનો યોગ. અનુભવથી હા કહીએ છીએ, એમ લખે પોતે કે અમે અનુભવથી હા કરવામાં અમે આ અનુભવથી કહીએ છીએ. લ્યો જુઓ વચનામૃત 78 વચનામૃત જુઓ. પત્ર છે સ્ત્રી સંબંધી મારા વિચારો. એક પાનું પાછળ ફેરવો અને ઉપરની લીટી છે. હા, કે શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ તો પછી, શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થઈ એટલે પર્યાયમાં શુદ્ધ ઉપયોગ આત્મ અનુભૂતિ થઈ, એટલે કે સમ્યક દર્શન થયું. પ્રત્યેક પર્યાયનું મુખ હવે આત્મલક્ષી હોય છે. સ્વસંવેદનની એને જરૂર છે, પણ જ્યારે સ્વસંવેદન નથી મળતું ત્યારે પર સંવેદનની તો ઈચ્છા થતી નથી, અને એ ભોગવવા જાય છે જે પર્યાય, તે પર્યાય જાણે અને તે સમયના કર્મની પ્રકૃતિ જાણે. જ્ઞાનીને એની સાથે એક સમય માત્ર પણ સંબંધ નથી, તેને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. એવા શુદ્ધ ઉપયોગી જીવને અહીંયા ધર્મી કહેવામાં આવે છે. એ ધર્મીની અહીંયા વાત છે. જો પ્રાપ્તિ થઈ હોય તો પછી સમયે સમયે પૂર્વ ઉપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવ ગમ્ય પ્રવચન છે. શું પ્રભુની ધાર માર કરતી આવતી આ વાણી, પ્રભુ માર ફાડ કરતી આવે. અરે એમના વચન એવા છે, માત્ર વચનની શ્રદ્ધા બેસશે ને તોય ભીતર રહેલું કર્મ ઉચાપત નહીં કરે, દોડાદોડ નહીં કરે, ભાગમ ભાગ નહીં. એ સીધી વાત છે. આપણે રસ્તામાં જતા હોઈએ અને કોઈ ઝઘડો ચાલતો હોય સામાન્ય રીતે, અને એક 6 ફૂટ 6.5 ફૂટનો હાઈટ વાળો એક પહેલવાન માણસ ધીંગો એક રાડ નાખે, શું થાય? શું થાય? ઓલા બે લડતા હોય, ઝઘડતા હોય ને ટોળું એને જોતું હોય, થાય શું? અરે એક રાડ પડે, હજી તો એને હાથ પગ તો હજી લગાડ્યા નથી, માત્ર રાડ પાડી છે અને એ લડાઈ બંધ થઈ જાય છે. આવતા જુએ છે તો કે હવે આને નહીં માનીએ તો અમને બંનેને પટકશે, હા, હાડકા ખોખરા કરી નાખશે. થઈ જાય છે કે નહીં? બરોબર છે આ વાત? હે, એક રાડ નાખે. જ્યારે આ તો તીર્થંકરની બાપુ વાણી છે પ્રભુ. એક શબ્દ જીવનમાં ઉતર્યું શું, અને કર્મો વેરણ છેરણ થયા વગર રહે નહીં. ભાગમ ભાગ કરે કર્મો, વિતરાગ વાણી છે પ્રભુ. આ 100 યોજન સુધી એ વાણીનો પ્રવાહ જાય એટલું એમાં પ્રવાહ હોય છે, પણ એ પ્રવાહમાં કોઈના કાનને તકલીફ ન થાય એવું જેમાં અતિશય રહેલું છે. 100 યોજન. 100 યોજન એટલે અત્યારે અહીંયાથી અમેરિકા થાય, જૂના યોજન પ્રમાણે ચાલીએ તો. અહીંયા સમોષણ હોય, અમેરિકા શબ્દ સંભળાય, પણ કોઈના કાનને અને મન બુદ્ધિને તકલીફ ન થાય એવી રીતે સંભળાય. આ એમનું અતિશય છે. આ એવી વાણીમાં આ વાત આવી છે. અનુભવ ગમ્ય પ્રવચન છે. અમે તો શ્રવણ કર્યું છે તો માટે કહીએ છીએ કે અનુભવ ગમ્ય છે. આ હજી નાની ઉંમરની વાત છે,
પણ પૂર્વે જે કંઈ અનુભવ કર્યું છે તે વર્તમાનમાં સ્મૃતિ છે. હવે એનું વેદન લઈશું. જે અનુભવ પૂર્વે કર્યું છે એ અનુભવથી વાત કરીએ છીએ. જ્ઞાન તે સમયે આ રીતે પોકારે છે. હવે સ્પર્શ કરશું, એનું વેદન લઈશું. પ્રેમજીભાઈ, આ વાત છે. અનુભવ ગમ્ય પ્રવચન સાંભળ્યું છે. અમે સાંભળ્યું છે. ભગવાનની સભામાં અમે સાંભળ્યું છે. અને પરમ કૃપાળુ દેવને મહાવીર એટલે શું? જેમ અત્યારે બે મિત્રો જતા હોય તેમ. હા, શું છે પ્રભુ? રાજગ્રહી નગરીમાં મહાવીર જોડે જેણે સત્સંગના આ કાર્ય કર્યા હોય અને પછી મોટી ઉંમરે દીક્ષા લીધી હોય, સંબંધમાં હતા કૃપાળુદેવ મહાવીરથી. શ્રેણિક મહારાજ સાથે સંબંધમાં હતા. શું આપણને તો બધું એવું અચાનક મળી ગયું છે ને પ્રેમજીભાઈ, એનું મહાત્મ્ય જ નથી આવતું. પણ દીકરો જરી અત્યારે 2 લાખ રૂપિયા પગાર લાવે ને, અગર ધંધામાં 25-50 લાખ, 2 કરોડ 5 કરોડ કમાવે ને, તો જુઓ તો મજા એની માની. અરે શું કહીએ પ્રભુ, 60 વર્ષે માતાના આવા ઉત્સાહમાં ધાવણ આવે દીકરા પ્રત્યેના મોહને કારણે. આવી આ સંસારની સ્થિતિમાં પ્રભુ અનંતકાળથી ભટકીએ છીએ. એવા હેત આવે દીકરા પ્રત્યે. બાપુ, આ મરવાના ધંધા છે, સમજો પ્રભુ, આ મરવાના ધંધા છે. એમાં તું જીવંત નહીં રહે, મરી જઈશ તું જીવંત નહીં રહે. પરિભ્રમણ વધી જશે તારું. ભાઈ, તને ખબર નથી પ્રભુ. છે ને આ અનુભવ ગમ્ય પ્રવચન. દર્શન મોહનીય, આત્મબોધ અને ચારિત્ર મોહનીય અને વિતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે. જો છે ને, હવે આપણે ત્યાં 552 પાના પર આત્મસિદ્ધિની 103 ગાથા શું કહે છે? આમ તેનો અચૂક ઉપાય છે. એ કોણ કહી શકે? અચૂક, ભૂલ વિનાનો, ભ્રમણા વિનાનો. કોણ કહી શકે? કે જેણે એ પ્રાપ્ત કર્યું હોય એ કહી શકે કે અચૂક આમ જ ઉપાય છે, અને એ ઉપાયથી અમે અત્યારે આ સ્થિતિમાં છીએ. અનુભવ પ્રવચન છે. અચૂક આ જ છે. અમે એમ કર્યું છે, એમ પ્રાપ્ત થયું છે. અમને એમ પ્રાપ્ત થયું છે. કોઈ બીજી ધર્મની ક્રિયા નહીં, પણ વિશ્વમાં પોતાનો આત્મા અમે માન્યો, અને અમે બીજા કોઈને માન્યો નહીં. જગતના કોઈ પદાર્થને અમે માન્યો નહીં. ત્યારે દર્શન મોહનીયનો અભાવ થઈ અને સંકિત પ્રગટ્યું છે. કેટલા સત્સંગ કર્યા અને કેટલા સ્વાધ્યાય સાંભળ્યા બાપુ, કાંઈ ગણતરી નથી આમાં. એ વિષય જ નથી ગણતરીનો. એ તો જેમ ઓલા ક્રિયાકાંડી કે ને કે આંબીલની 120મી ઓળી ચાલે છે અને આટલા મણ ઘી થયું, એમ તું તારી ગણતરી કર કે આટલી જગ્યાએ આમ આમ મેં પ્રવચન સાંભળ્યા. અને પાછું એવું છે કે એવું નથી અહીંયા જ સાંભળે, તમે ત્યાં જાય. અમને એમ લાગે કે આ નવા આવ્યા છે તો નવા જ હશે, કોરી પાટી હશે. તો કે ના, કોરી પાટી ક્યાંથી હોય? તો 14માં સાંભળી આવ્યા, 14 જણને 15મું નંબર તમારું છે. બાપા, ક્યાંય જવાની જરૂર નથી. આ વચનામૃત એક તારી પાસે બસ છે. જો જ્ઞાનનો સહેજે ઉગાડ હોય તો જ્ઞાનનો ઉગાડ ક્યારે થાય? તો કે જ્યારે મુક્તિની ભીતરથી તડપ લાગે ત્યારે. ત્યારે સંયોગસમ વધે. સંયોગસમ અભ્યાસથી નહીં વધે, સાંભળવાથી નહીં વધશે. ઉલટાનું સાંભળવાથી તો
વિકલ્પોની ઝાડો ઊભી થશે. ભીતરથી છૂટવાની તમન્ના જાગી નથી અને તને જ્ઞાનની સંયોપસમ શક્તિઓનો ઉઘાડ થયો નથી વિશેષ. કેમ કે એની સાથે બંધ છે, એની સાથે સંબંધ છે. બંધ પણ છે અને સંબંધ પણ છે. આમ અચૂક ઉપાય છે. લ્યો બસ આ ભૂલથી અમે કહીએ છીએ કે ભૂલ ભરેલી વાત છે કે હજી અચોક્કસતા છે, હજી બરોબર અમને ખબર નથી, એમ નહીં. અચૂક આમ જ છે, આમ જ ઉપાય છે, બીજો નહીં વિશેષ કહેવાશે. ઓમ શાંતિ.